ધોરણ 8 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ એટલે જંગલોનો બચાવ કરવો, નાબૂદ થતા અટકાવવા. તો આ ચેપ્ટરની અંદર વનસ્પતિઓ અને પ્રાણીઓ વિશે શીખવાનું છે. આપણે જોયું કે ધોરણ 7માં બુજો તેમજ પહેલીએ પ્રોફેસર અહેમદ તેમજ ટીબુ સાથે જંગલનું ભ્રમણ કર્યું. તે પોતાના સહઅભ્યાસી વિદ્યાર્થી મિત્રો સાથે તેમના અનુભવો વહેંચવાનું બહુ ઉત્સુક હતા, ખુશ હતા. વર્ગના બીજા વિદ્યાર્થીઓ પણ પોતપોતાના અનુભવ બતાવવા અત્યંત ઉત્સુક હતા, કારણ કે તેમાંથી કેટલાક ભરતપુર અભયારણ્ય ભ્રમણ કરવા ગયા હતા, તો કેટલાક કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, લોકચાવ વાઇલ્ડ લાઇફ અભયારણ્ય તથા ગ્રેટ નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ, વાઘ સંરક્ષિત વિસ્તાર વગેરે વિસ્તારોમાં ભ્રમણ કરવા ગયા હતા. તો નીચે બોક્સની અંદર આપ્યું છે રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્યજીવો અભયારણ્ય, જૈવ આરક્ષિત ક્ષેત્રોએ બનાવવાનો ઉદ્દેશ શું છે? તો નીચે 7.1 પહેલો મુદ્દો આપ્યો છે વન નાબૂદી અને તેના કારણો. તો પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ જોવા મળે છે. તે માનવ જાતિને ટકી રહેવા માટે તેમજ સારી રીતે રહેવા માટે આવશ્યક એટલે જરૂરી છે. માનવ જીવનને ઉપયોગી છે. વનસ્પતિ ઉપયોગી છે તથા પ્રાણીઓ પણ ઉપયોગી છે. વનસ્પતિઓ છે ખોરાક માટે અને પ્રાણીઓ છે તેના ખેત મજૂર માટે, ખેતી કરવા માટે. આજે આ સજીવોના અસ્તિત્વ માટે વન નાબૂદી એક મોટો ખતરો બની ગયો છે. જંગલો કપાવા મળ્યા છે, જંગલો નાશ થવા મળે છે. નામ આપેલું છે વન નાબૂદી. વન નાબૂદીનો અર્થ છે કે વનનો નાશ કરી તેમાંથી જે જમીન મળે એના અન્ય કાર્ય માટે ઉપયોગમાં લેવી. વૃક્ષો કાપી નાખવા, જે ચોખ્ખી જમીન છે એના ઉપર અન્ય કાર્યમાં, રહેઠાણ માટે અથવા તો કોઈ ઉદ્યોગો માટે ઉપયોગમાં લેવી. વનમાં વૃક્ષોની કાપણી નીચેના ઉદ્દેશ કરવામાં આવે છે. તો એના નીચે મુદ્દાઓ આપને આપ્યા છે. ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી, એટલે કે ખેતરો માટે જમીનનો ઉપયોગ કરવો. ઘર તેમજ કારખાનાઓનું નિર્માણ કરવું, રહેઠાણ અથવા તો ગૃહ ઉદ્યોગ, કારખાનો બનાવો. વૃક્ષો કાપી લાકડાનું ફર્નિચર બનાવવા તથા બળતણ બનાવવા માટે પણ ઉપયોગ થાય છે. તો વન નાબૂદીના 3 મુદ્દાઓ આપને આપેલા છે. એ 3 મુદ્દા યાદ રાખશું. ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી, ઘર તેમજ કારખાનાનું નિર્માણ કરવું, લાકડાઓનો ફર્નિચર બનાવવા તથા બળતણમાં ઉપયોગ કરવો. બાજુના મુદ્દામાં આપ્યું છે કે દાવાનળ તેમજ ભયંકર દુષ્કાળ પણ કેટલાક કુદરતી વન નાબૂદીઓના કારણો છે. જે કુદરતી વસ્તુમાંથી એક મુદ્દો છે દાવાનળ, એટલે જંગલમાં આગ લાગવી, ભયંકર દુષ્કાળ, વરસાદ ના પડવો, જેનાથી પણ વૃક્ષો સુકાઈ જવાથી વન જંગલ નાશ થાય. અને આગળના 3 જે મુદ્દા હતા એ 3 મુદ્દા છે એ માનવ પ્રવૃત્તિ દ્વારા વન નાબૂદી થાય છે. પ્રવૃત્તિ 7.1 ની અંદર તમારી યાદીમાં વન નાબૂદીના અન્ય કારણોને નોંધો તથા તેમાં કુદરતી તેમજ માનવ સર્જિતમાં વર્ગીકૃત કરો. કયા કુદરતી દ્વારા વન નાબૂદ થાય છે અને કયા મનુષ્ય દ્વારા નાબૂદ થાય છે, વન નાબૂદ થાય એના નામ અલગ અલગ પાડવાના છે. ત્યાર પછીનો મુદ્દો છે વન નાબૂદીના પરિણામ. પહેલી તેમજ બુજોએ વન નાબૂદીના કારણોના પરિણામને યાદ કરવાનો પ્રયાસ કર્યો. તેમને યાદ છે કે વન નાબૂદીથી પૃથ્વી પર તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે. એટલા માટે અત્યારે સરકારે એક અભિયાન ચલાવેલું છે વૃક્ષો વાવવાનું. દર વર્ષે ચોમાસાની અંદર નવા વૃક્ષો વાવે છે અને પ્રદૂષણનું પ્રમાણ પણ વધે છે. તેનાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો થાય છે. જેટલા વૃક્ષો ઓછા એટલું કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ. વનસ્પતિ વૃક્ષોનું કાર્ય છે ઓક્સિજન મુક્ત કરવો અને કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરવું.
તો જેટલા વૃક્ષો ઓછા થતા જશે એટલું કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જશે. કાર્બન ડાયોક્સાઇડ વધવાને કારણે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધે. ભૂમિય જળનો ઘટાડો થાય, જમીનની અંદર પાણીનો ઘટ વધે. તેનાથી ખ્યાલ આવે કે વન નાબૂદીથી પ્રાકૃતિક સંતુલન પણ પ્રભાવ પડે છે. પ્રાકૃતિક સંતુલન એટલે કુદરતી સંતુલન. શિયાળો, ઉનાળો ને ચોમાસું. ઉનાળામાં ગરમી વધારે પડે, ક્યાંક વરસાદ વધુ પડે, ક્યાંક વરસાદ ઓછો પડે, એને પ્રાકૃતિક સંતુલન ખોરવાઈ જશે. ત્યાર પછીના બોક્સની અંદર આપ્યું છે વન નાબૂદીથી એક બાજુ વરસાદમાં ઘટાડો થાય છે તો બીજી બાજુ પૂર આવવા કઈ રીતે સંભવ બને છે. તો એનું નીચે ડૉક્ટર પ્રોફેસર અહેમદ તેમને સમજાવે છે કે જો વૃક્ષોની આપણે આ પ્રકારે કાપણી ચાલુ રાખીશું તો વરસાદ તેમજ ભૂમિની ફળદ્રુપતામાં પણ ઘટાડો થશે. તેનાથી વધુ પ્રમાણમાં પૂર તેમજ દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધી જાય છે. જો વરસાદ ઓછો પડે તો ગરમીનું પ્રમાણ વધે. ગરમીનું પ્રમાણ વધવાથી સમુદ્રની અંદર જે બરફના ખડકો છે એ પીગળે. આ બરફના ખડકો પીગળવાથી સમુદ્રની સપાટી ઊંચી આવે અને સમુદ્રના કિનારાના વિસ્તારો પૂરગ્રસ્ત થાય. તો વરસાદ ઓછો પડવાથી પણ પૂરગ્રસ્ત થાય. દુષ્કાળ તો પડે જ, પણ પૂર આવવાની સંભાવના પણ વધે છે. યાદ રાખો કે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે. હમણાં થોડી વાર પહેલા મેં સમજાવ્યું કે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે, જેને આપણે પ્રાણવાયુ કહીએ છીએ. ઓછા વૃક્ષોનો અર્થ એ છે કે કાર્બન ડાયોક્સાઇડનો ઘટાડો થવો, જેનાથી વાતાવરણમાં તેની માત્રામાં શું થાય છે, વધારો થાય છે. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાથી વાતાવરણમાં સંતુલન ખોરવાય છે. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી પર પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે. સૂર્યના જે પ્રકાશના કિરણો આવે છે એને શોષણ કરે, એટલે તેની માત્રા, કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધારાના પરિણામે ગ્લોબલ વોર્મિંગ સર્જાય છે. ગ્લોબલ વોર્મિંગને કારણે પૃથ્વીની અંદર ઘણા વાતાવરણમાં ફેરફાર થાય છે. પૃથ્વીના તાપમાનમાં વધારાથી જલચક્રનું સંતુલન ખોરવાય છે. વરસાદનું સંતુલન પણ ખોરવાઈ જાય છે. વરસાદમાં ઘટાડો થાય, જેના કારણે દુષ્કાળ પણ પડે છે. ભૂમિના ગુણધર્મમાં પરિવર્તનનું મુખ્ય કારણ વન નાબૂદી છે. ભૂમિના ગુણધર્મ એટલે જમીનના ગુણધર્મ, ફળદ્રુપતામાં ઘટાડો થતો જાય. કોઈપણ ક્ષેત્ર એટલે કે વિસ્તારમાં ભૂમિના ભૌતિક ગુણધર્મ પર વનસ્પતિ ઉછેર તેમજ વૃક્ષોની અસર પડે છે. ધોરણ 7માં યાદ કરો કે વૃક્ષ કેવી રીતે જમીનના ધોવાણને અટકાવે છે. જો વૃક્ષો ઘટતા જાય તો જમીનનું ધોવાણ વધતું જાય છે. જમીનમાં જે તત્વો રહેલા છે એ વરસાદના પાણી સાથે ધોવાઈ જાય. ભૂમિ પર વૃક્ષોની માત્રા ઘટવાને કારણે ભૂમિનું ધોવાણ વધે છે. ભૂમિનું ઉપરનું પડ, જમીનનું ઉપરનું પડ એટલે કે સ્તર દૂર થવાને કારણે સખત પથ્થરોનું સ્તર દેખાવા મળે. ઉપરનું માટીનું પડ વરસાદને કારણે ધોવાઈ જાય તો નીચે છે સખત મજબૂત પથ્થરો હોય છે દેખાવા મળે. તો એમાં પછી કોઈ વૃક્ષ કે ખેતરમાં પાક થઈ શકે નહીં. જેમાંથી ભૂમિમાં સેન્દ્રિય પદાર્થો એટલે કે કાર્બનિક પદાર્થો, જેને આપણે ખાતર કહીએ છીએ, કુદરતી ખાતર, એનો પણ ઘટાડો થતો જાય. આ બધી વસ્તુ ઘટતી જાય, જેના લીધે ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય. ધીમે ધીમે ફળદ્રુપતા જમીનને રણમાં ફેરવાઈ જાય છે, જેને રણ નિર્માણ કહે છે. રણમાં કોઈ વૃક્ષો જ ન થાય, ફળદ્રુપતા ઘટતી જાય, વૃક્ષો સુકાતા જાય એટલે ત્યાં રણ બનતું જાય. વન નાબૂદીના કારણે ભૂમિની જળ સંગ્રહ ક્ષમતામાં પણ ઘટાડો થાય. જમીનની અંદર જે પાણી હોય છે, કૂવાની અંદરથી પાણી જે આવે છે એ જમીનની અંદર સંગ્રહ થયેલું, એકઠું થયેલું, એનું પણ પ્રમાણ ઘટતું જાય. ભૂમિના ઉપરના પડની મારફતે નીચેના સ્તરોમાં પાણી પ્રવેશવાની ક્રિયા પર અસર ઊભી થાય છે, જેના પરિણામ સ્વરૂપે પૂર આવે છે. અને ભૂમિના અન્ય ગુણધર્મો જેવા કે પોષક તત્વો, બંધારણ વગેરેમાં વન નાબૂદીની અસર થાય છે. આપણે ધોરણ 7માં અભ્યાસ કર્યો કે વનમાંથી આપણે અનેક ઉત્પાદનો પ્રાપ્ત થાય છે. ફળ, શાકભાજી,
ખેતરની અંદર પાક વાવ્યો હોય તો એનો પાક, ઘણી વસ્તુઓ આપણને મળે. તે ઉત્પાદનોની યાદી બનાવીએ. જો આપણે વૃક્ષોને સતત કાપતા રહીશું તો શું આ ઉત્પાદનોની તંગી પર સામનો કરવો પડશે? હા, મળતી પણ બંધ થઈ શકે છે. ત્યાર પછી પ્રવૃત્તિ 7.2 આપણે આપેલી છે. કેવી રીતે વન નાબૂદીથી વન્ય પ્રાણીઓ પણ પ્રભાવિત થાય છે? આના કારણોની યાદી બનાવો, પોતાના વર્ગમાં તેની ચર્ચા કરો. નેક્સ્ટ મુદ્દો આપણે આપેલો છે વન તેમજ વન્યજીવોનું સંરક્ષણ. સંરક્ષણ એટલે બચાવ. તો વન નાબૂદીની અસરો જાણ્યા બાદ પહેલી અને બુજો ચિંતિત છે, ચિંતામાં છે. તે પ્રોફેસર અહેમદ પાસે ગયા તથા તેઓએ પૂછ્યું કે વન અને વન્ય પ્રાણીઓ કેવી રીતે બચાવી શકાય. તો એક ઉપર પીળા કલરના બોક્સની અંદર આપ્યું છે, જીવાવરણ પૃથ્વીનો એ ભાગ છે કે તેમાં સજીવો વસવાટ કરે અથવા તો જે જીવને આધાર આપે, જેને જૈવ વિવિધતાનો અર્થ. પૃથ્વી પર જોવા મળતા વિભિન્ન જુદા જુદા પ્રકારના સજીવો, તેઓ વચ્ચે આંતરસંબંધ અને તેઓનો પર્યાવરણ સાથેનો સંબંધ. મનુષ્યોનો પ્રાણીઓ સાથેનો સંબંધ, મતલબ મનુષ્યોના પ્રાણીઓ ખેતરમાં કામ કરવા માટે મદદ થાય. વનસ્પતિ પણ તેના સાથે સંબંધ છે. ખોરાક લેવા માટે વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ. તો પ્રોફેસર અહેમદ પહેલી અને બુજો તેમજ તેમના સહઅધ્યાયી વિદ્યાર્થી મિત્રો સાથે જીવાવરણ સુરક્ષિત ક્ષેત્રની મુલાકાત લે છે. જીવાવરણ એટલે જંગલોનો સુરક્ષિત વિસ્તાર, જ્યાં મનુષ્યોની અવરજવર માટે પાબંદી હોય છે. તેના માટે તેઓ પંચમઢી જીવાવરણ સુરક્ષિત ક્ષેત્રની પસંદગી કરે. તે જાણતા હતા કે આ વિસ્તારની વનસ્પતિ અને પ્રાણીઓ ઉપરી હિમાલયની શૃંખલાઓ તેમજ નીચાણવાળા પશ્ચિમ ઘાટવાળા વિસ્તારોના પ્રાણી અને વનસ્પતિઓને સમાન છે. હિમાલયની અંદર જે વૃક્ષો છે અને હિમાલયની અંદર જે પ્રાણીઓ જોવા મળે છે એ પંચમઢી વિસ્તારમાં જોવા મળે છે. પ્રોફેસર અહેમદને વિશ્વાસ હતો કે આ વિસ્તારની જે વિવિધતા આગવી છે, ખૂબ સારી છે. તેઓએ વન કર્મચારી શ્રી માધવજીને જીવાવરણ સુરક્ષિત ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કરવાનો અનુરોધ કર્યો, રિક્વેસ્ટ કરી. તેઓએ જણાવ્યું કે જૈવિક મહત્વ ધરાવતા ક્ષેત્રોને, સજીવોનું મહત્વ ધરાવતા વિસ્તારને સંરક્ષણ એટલે બચાવ એ રાષ્ટ્રીય પરંપરાનો એક ભાગ છે. આપણી ફરજ છે. રાષ્ટ્રીય પરંપરાનો ભાગ એટલે આપણી ફરજ છે વૃક્ષો બચાવવા, સાથે સાથે જંગલી પ્રાણીઓનો પણ બચાવ કરવો. માધવજીએ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે આપણા વ્યક્તિગત પ્રયત્નો તેમજ સમાજના પ્રયત્નોથી વિશેષ સરકારી સંસ્થાઓ પણ વન તેમજ વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કાર્યરત છે. મતલબ કે સમાજ, વ્યક્તિઓ એ જે પ્રયત્ન કરે છે એની કરતાં સરકારી સંસ્થાઓ, ગવર્મેન્ટ સંસ્થાઓ પણ તેને બચાવવા માટે, જંગલો બચાવવા અને જંગલના પ્રાણીઓ બચાવવા માટે કામ કરે છે. સરકાર તેઓની સુરક્ષા તેમજ સંરક્ષણ હેતુના નિયમો, પદ્ધતિઓ અને યોજના બનાવે છે. કે વન્ય પ્રાણી અભયારણ્ય બનાવે, રાષ્ટ્રીય ઉદ્યાન બનાવે, જીવાવરણ સુરક્ષિત ક્ષેત્ર વગેરે વનસ્પતિઓ તથા પ્રાણીઓનું સુરક્ષિત તેમજ સુરક્ષિત ક્ષેત્ર છે, જ્યાં પ્રાણીઓ અને જંગલોનો કોઈ નાશ થવા નહીં, કાપવા ન દે, પ્રાણીઓને મારવા ન દે, એવા વિસ્તારોના નામ આપ્યા છે. વન્ય પ્રાણી અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન તેમજ જીવાવરણ સુરક્ષિત ક્ષેત્ર. ત્યાર પછીના બોક્સની અંદર આપણે આપેલું છે કે વનસ્પતિઓ અને પ્રાણીઓ તેમજ તેમના નિવાસોના સંરક્ષણ માટે તેમને સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવે છે. જ્યાં સુરક્ષિત ક્ષેત્રના નામ આપણે આપેલા છે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જીવાવરણ આરક્ષિત વિસ્તાર કહીએ છીએ. વૃક્ષારોપણ, ખેતી, પ્રાણીઓને ગાય ભેંસને ચરવું, વૃક્ષોની કાપણી, શિકાર, ચામડું પ્રાપ્ત કરવા માટે શિકારીઓ વગેરે આ ક્ષેત્રમાં પ્રતિબંધ હોય છે. આ વસ્તુ ત્યાં થઈ શકે નહીં.
પહેલો મુદ્દો આપણે આપેલો છે અભયારણ્ય, એવો વિસ્તાર જ્યાં પ્રાણીઓ તેમજ તેના નિવાસમાં કોઈ પણ પ્રકારનો ખલેલ એટલે તેને ડિસ્ટર્બ કોઈ કરે નહીં, હેરાન પણ કરી શકે નહીં. રાષ્ટ્રીય ઉદ્યાન વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત વિસ્તાર, આરક્ષિત ક્ષેત્ર એટલે સુરક્ષિત વિસ્તાર જ્યાં તે સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનનો ઉપયોગ કરી શકે. મતલબ જંગલનો એવો વિસ્તાર જ્યાં તે છૂટા રખડી શકે, તેને પૂરવામાં આવે નહીં. જેવાવરણ આરક્ષિત વિસ્તાર વન્ય સજીવો, વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ અને તે વિસ્તારના આદિવાસીઓની પારંપરિક રીતે જીવ પર્યાય હેતુ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર, આખો જંગલ વિસ્તાર જેને નામ આપ્યું છે જેવાવરણ સુરક્ષિત આરક્ષિત વિસ્તાર કહેવામાં આવે છે.